ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચી કેરીનું ઠેચા. તો એના સારું આપણે તો આ કાચી કેરી આ એક વાટકો એક સુધારેલી લીધી છે. તો નાની નાની હતી તો આપણે 3 થી 4 કેરી લીધી છે. થોડાક આપણે મરચાં લીધા છે. તો મરચાં મીડિયમ છે, બહુ તીખા નથી એટલે વધારે લીધા છે થોડાક. અને લસણ તો એક ગાંઠિયો લસણ આપણે ફોલી લીધું છે. 2 ચમચી આપણે સિંગદાણા લીધા છે કાચા, અને લીલા ધાણા થોડાક, અને 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે, અને મીઠું લીધું છે આ સિંધાડું, અને થોડુંક આપણે હંચર લીધું છે, હિંગ લીધી છે, અને આ શેકેલા જીરાનો પાવડર લીધો છે, અને થોડુંક અમથું તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકશું. તો ગેસ ચાલુ કરશું. આપણે આ એક કઢાઈ લીધી છે, અને આમાં આપણે એકદમ થોડુંક જ તેલ નાખીશું. તો સિંગદાણાને આપણે ખાલી એમાં શેકવાના છે, એટલું જ, એમ વધારે નહીં, આ રીતે થોડુંક એકાદી ચમચી જેટલું. તો આમાં આપણે સિંગદાણાને શેકવાના છે. તો થોડુંક ગરમ થવા દેવું, આપણે હિંગ નાખવી છે એટલે. તો તેલ આપણું ગરમ થઈ ગયું, થોડુંક જ ગરમ કરવાનું, એમાં હિંગ નાખીશું આ રીતે આપણે, અને લસણ નાખીશું, અને સિંગદાણા, અને મરચાં. આ બધું થોડુંક શેકી લેવું આપણે. તો આ રીતનું આપણે થોડીક વાર શેકાવા દેવાનું આ બધું. તો હવે આમાં આપણે નાખી દઉં આ તળ, અને ફેરવી લેવું થોડીક વાર આ રીતે આમાં, એટલે એ શેકાઈ જાય. આમાં કઢાઈ ગરમ છે એટલે એકદમ સરસ શેકાઈ જાય. તો ગેસ બંધ કરી દેવું આપણે, થોડીક વાર આ રીતે આમાં ફેરવી લેવાનું. તો હવે આપણે આ એક મિક્સર જાર લીધી છે, તો આમાં આપણે નાખી દઉં આ કાચી કેરી, અને લીલા ધાણા, અને આમાં આપણે નાખી દઉં મીઠું, અને હંચર, અને જીરું શેકેલું. હવે આ બધું આપણે મિક્સર જારમાં લઈ લેવું. આને આપણે આમાં મિક્સર જારમાં નાખી લેવું કેરી ભેગું. તેલ ઓછું જ નાખવાનું એકદમ, ખાલી આ શેકાય એટલું જ આપણે 1 ચમચી જેટલું તેલ જવું પડે એમ. તો આને આપણે પીસી લેવું. આને આપણે પીસી લીધું છે આ રીતનું. તો થોડું થોડું આવું આખું રાખવાનું, ખાવામાં મજા આવશે. તો સિંગદાણાને બધું પીસાઈ ગયું છે, કેરી થોડીક આવી રીતની આખી છે. તો આને આપણે કાઢી લેવું આ રીતે. તો આપણે આમાં કાઢી લીધું છે, અને આ આપણે એક ઠેચા એટલે એક મહારાષ્ટ્રીયન ચટણી છે. ઠેચા ત્યાં ઠેચા કહે, ઘણી જાતના અલગ અલગ રીતનું બનતું હોય એમ. તો આજે આપણે બનાવ્યું છે કાચી કેરીનું એમ. તો ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે એમ. તો તૈયાર છે આપણું કાચી કેરીનું ઠેચા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચી કેરીનું ઠેચા.